જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રાર્થના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણવાના છે હિન્દુ ધર્મની એક અસાધારણ દિવ્ય શક્તિ વિશે, જેને દેવતાઓ પણ નમન કરે છે અને જેની કૃપાથી જીવનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે। હા મિત્રો, આજે આપણે જાણીશું દિવ્ય કામધેનુ ગાયની કથા, મહત્વ અને ઉપાયો। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કામધેનુ ગાય કોણ છે। કામધેનુ ગાયને હિન્દુ ધર્મમાં ઈચ્છા પૂર્તિ પ્રદાત્રી ગૌમાતા કહેવાય છે। એ એક સામાન્ય ગાય નથી, પરંતુ દેવગાય, સ્વર્ગલોકમાં વસતી, યજ્ઞોમાં દેવતાઓની જરૂરી સામગ્રી પૂરી પાડતી અને ઋષિમુનિઓની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરતી ગાય છે। ઉત્પત્તિ કથા। સમુદ્ર મંથન વખતે 14 રત્નો પ્રગટ થયા હતા। તેમાંથી એક દિવ્ય કામધેનુ ગાય પણ પ્રગટ થઈ હતી। તે તેજ પુંજી અને સુવર્ણ ક્રાંતિ ધરાવતી અજય દિવ્ય શક્તિઓ સાથે પ્રગટ થઈ। દેવોએ તેને પૂજા કરી અને ઋષિ વશિષ્ઠએ તેને પોતાના આશ્રમમાં સ્થાપી। કામધેનુ ગાયને સુરભી પણ કહેવામાં આવે છે, સુગંધ, શુદ્ધિ અને પવિત્રતા આપનારી। કામધેનુ ગાયની અદ્ભુત શક્તિઓ જાણશું। કામધેનુ ગાયની કૃપાથી ધનની વૃદ્ધિ થાય છે, ઘરમાં સુખ અને શાંતિ જન્મે છે, શારીરિક અને માનસિક દુઃખો દૂર થાય છે, પિતૃદોષ અને નજર દોષ શાંત થાય છે, યજ્ઞ અને પૂજામાં શુભ ફળ મળે છે। શાસ્ત્રોમાં લખ્યું છે, કામધેનો કૃતાર્થ થાય, જેનો સત્ય ભાવે સ્મરણ કરે છે તેને દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ઋષિ વશિષ્ઠ અને કામધેનુની ઘટના। એકવાર રાજા વિશ્વામિત્રએ કામધેનુ ગાયને ઋષિ વશિષ્ઠ પાસે લઈ જવા ઈચ્છી, પણ ગાય પોતાના રક્ષણ માટે હજારો દિવ્ય સૈનિકો ઉત્પન્ન કરી દીધા અને પોતે ઋષિની સેવા માટે જ રહી। આ ઘટના દર્શાવે છે કે કામધેનુ માત્ર ગાય નથી, તે દિવ્ય શક્તિનું સ્વરૂપ છે। કામધેનુ ગાયની પૂજા અને તેના નિયમો। ઘરે કામધેનુની પૂજા કરતી વખતે પૂર્વ દિશામાં મૂર્તિ અથવા ચિત્ર મૂકો, કુમકુમ, અક્ષત, શ્વેત પુષ્પ અર્પો, ગૌ ગાયત્રી મંત્રનો જપ કરો, ગાયને લીલા ઘાસ અને અથવા ગોળ રોટલી અર્પો। કામધેનુનું સ્તોત્રથી પાઠ કરશો તો ઉત્તમ। કામધેનુ માટે મંત્ર અને પ્રાર્થના। મંત્ર: ઓમ શ્રી કામધેનોય નમઃ। આ મંત્રનો 108 વખત જપ કરવો। ગૌ ગાયત્રી મંત્ર: ઓમ ગૌમાતે દેવી ચૈતન્યદાયિની ધિયો યો નઃ પ્રચોદયાત। આ મંત્રને જપતા જીવનમાંથી અડચણો દૂર થાય છે। કામધેનુના વિશેષ ઉપાયો। પહેલું, ધનવૃદ્ધિ। ગુરુવારના દિવસે કામધેનુનું સ્મરણ કરીને ગોળ મિશ્રિત રોટલી ગાયને ખવડાવો। બીજું, સંતાન પ્રાપ્તિ। શુક્લ પક્ષની દ્વિતીય અથવા પંચમી તિથિએ કામધેનુ સ્તોત્રનો પાઠ કરો। ત્રીજું, પિતૃદોષ નિવારણ માટે અમાવસ્યાના દિવસે ગાયની સેવા કરો। ચોથું, ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ગાયના ઘાસની એક મુઠ્ઠી હવામાં ફેરવી ઘરને શુદ્ધ કરો। મિત્રો, કામધેનુ ગાય માત્ર ગૌમાતા નથી, તે એક દિવ્ય શક્તિ છે જે અમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઈચ્છાઓ પૂર્તિ લાવે છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે હંમેશા જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે। ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે। જય માતાજી।